નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં 3 પેઢીથી નગરપાલિકામાં શાસન અને લોકસેવા સાથે જોડાયેલો ગોહિલ પરિવાર હંમેશાની જેમ આ વર્ષે પણ એક અનોખું સાંસ્કૃતિક અને સામાજિક આયોજન લઈને આવ્યા કે જેમાં સ્વ અલ્કેશ સિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડના પ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં સંસ્કૃતિ, સંગીત અને સમાજ પ્રતિ પ્રતિબદ્ધતા સાથે યુવાઓમાં વ્યસન મુક્તિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો। દેવાયત ખાવડના સુખદ સ્વર, સકારાત્મક વિચારો અને ગ્રામીણ સંગીતના રંગે સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં આવેલ લોક ડાયરો લોકોએ સાંભળ્યો હતો। ખાસ કરીને યુવાઓને વ્યસનોથી દૂર રહી જીવનને ઉન્નત બનાવવાનો શક્તિશાળી સંદેશો સૌએ વધાવ્યો હતો। તો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્વ અલ્કેશ સિંહ ગોહિલની સેવા ભાવનાની પરંપરાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે સામાજિક સુધારણા અને યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા કાર્યક્રમોની જરૂરિયાત છે। ગોહિલ પરિવારની જનસેવાની પરંપરા અને શહેરના વિકાસ માટેના યોગદાનની પ્રશંસા પણ કરી। રાજપીપળા શહેરના મોટી સંખ્યામાં રહીશો, મહાનુભાવો, યુવાઓ અને મહિલા વર્ગે ઉત્સાહભેર હાજરી આપી લોક ડાયરાનો આનંદ માણ્યો। કાર્યક્રમને સફળ બનાવવા ગોહિલ પરિવાર અને સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો નર્મદા જિલ્લામાં ઘણા કાર્યક્રમ કર્યા, પણ રાજપીપળામાં જ્યારે આવવાનું થયું ત્યારે એક નાની ઉંમરમાં કારોબારીના ચેરમેન એટલે કુલદીપસિંહ અને એમની સારી ટીમ એમને એક જબરજસ્ત સરસ મજાનું આયોજન કર્યું, આપણી સંસ્કૃતિ સભર ડાયરો કે જેમાં પરિવાર સાથે ડાયરાને માણી શકે। અને અહીંયા અમે પબ્લિકનો જે રિસ્પોન્સ જોયો, ખૂબ મને એમનાથી પ્રતિસાદ મળ્યો। ખૂબ મને એમ હતું કે સૌરાષ્ટ્રમાં ડાયરા થાય છે, પણ એવો જ એક માહોલ મને સૌરાષ્ટ્ર જેવો જ માહોલ લાગે। એક શબ્દોને ઝીલવાવાળો વર્ગ, માતાઓ, બહેનો, બાળકોથી માંડીને ખૂબ સરસ માહોલ છે। અને આપણી સંસ્કૃતિ સભર, આપણા સનાતન ધર્મની વાત કરવા માટે આવ્યો છું। ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આવા નવા સારા કાર્યક્રમો એક આવા નાની ઉંમરના આજના યુવાનો આમ તો રાજકીય ક્ષેત્રમાં છે, પણ એક સારા કામો કરતા રહે અને આપણા સનાતન ધર્મને આગળ વધારતા રહે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ। હવે એ વિષય તો આમ જોવા જાય તો રાજકારણનો છે, એટલે આપણે એ રાજકારણ ઉપર જ છોડી દઈએ, કારણ કે આપણો માહોલ ડાયરાનો છે। તો આપણે બસ યુવા વર્ગને એટલું સાહિત્યકાર તરીકે ચોક્કસ કહીશ કે આપણે યુવા વર્ગ આજનો એ બધા વ્યસનથી દૂર રહે, અને વ્યસનથી દૂર રહેશું તો આપણો ધર્મ, આપણો દેશ, આપણી સંસ્કૃતિ આ બધાને આપણે બચાવી શકશું। એના માટે સરકાર પણ ખૂબ મહેનત કરે છે અને આગળ ઉપર પણ એનું સારું રિઝલ્ટ મળશે। દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।